ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે છોકરાઓ એવું શીખાતા કે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ એનું જો આપણે ટકાવાર પ્રમાણ કાઢવાનું હોય તો કઈ રીતે કાઢી શકાય. આને આપણે નામ આપ્યું હતું વજનથી ટકાવારી. આને આપણે શું નામ આપેલું છોકરાઓ? આને આપણે નામ આપેલું છે વજનથી ટકાવારી. ચાલો, તો હવે આની અંદર થોડાક એવા આપણે આગળ વધીએ. તો હવે આપણે છોકરાઓ આવી રીતે જોશું કે આપણે જે શીખા પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ વજનથી ટકાવારી. તો આનો છોકરાઓ આગળ પડતા ઉપયોગ ક્યાં થશે એ આપણે સમજીએ. આની પહેલાં મેં તમને એક પર્સન્ટેજ પ્રમાણ શીખવાડ્યું હતું, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી, જેને આપણે નામ આપ્યું હતું વજન કદથી ટકાવારી. આજે વજન કદથી ટકાવારી આપણે છોકરાઓ શીખા ને, એને આધારે શું થતું હતું તો કે ભાઈ આને આધારે આપણે એનો સંબંધ મોલારિટી સાથે જોયો હતો કે ભાઈ મોલારિટી બરાબર પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી ગુણ્યા 10 અને છેદમાં અણુભાર. તો આવી જે શોર્ટ મેથડ છે, આ બધા જ પ્રકારની શોર્ટ મેથડ આપણને એમસીક્યુમાં કામ આવશે. શેમાં કામ આવશે છોકરાઓ? એમસીક્યુમાં. તો હવે આનો આપણે પહેલાં ઉપયોગ કરીએ. તો આના ઉપરથી આપણને બંને પ્રમાણ મળશે છોકરાઓ. આપણને સ્મોલ એમ એટલે કે મોલાલિટી પણ મળશે અને કેપિટલ એમ એટલે કે મોલારિટી પણ મળશે. તો આજે ટકાવાર પ્રમાણ છે એને આધારે આપણે બંને વસ્તુ ગોતી શકવાના છીએ. કઈ કઈ વસ્તુ ભાઈબંધ? તો કે મોલાલિટી અને મોલારિટી. કઈ રીતે? ચાલો, તો પહેલાં આપણે એનો એક ડેમો લઈએ. મારી પાસે છોકરાઓ 20% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOH નું દ્રાવણ છે. તો હવે અહીંયા થોડુંક આપણે ધ્યાન રાખશું કે આજે મેં લખ્યું ને 20% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOH નું દ્રાવણ, એનો સીધો મતલબ શું થશે? તો કે ભાઈ આનો સીધો મતલબ છે ને આવો થાય. સાંભળો કે આ 20% જે મને NaOH આપેલું છે ને, તો એ આપણને શું દર્શાવશે? તો કે આની અંદર 20 ગ્રામ NaOH આવેલું છે. કયા સ્વરૂપે આવેલું હોય? તો કે દ્રાવ્ય સ્વરૂપે. અને આની અંદર છોકરાઓ 80 ગ્રામ શું આવેલું હોય? તો કે ભાઈ 80 ગ્રામ પાણી આવેલું હોય. કયા સ્વરૂપે? તો કે ભાઈ દ્રાવક સ્વરૂપે. કયા સ્વરૂપે? દ્રાવક સ્વરૂપે. તો દ્રાવ્ય અને દ્રાવક આ બંનેના વજન આપણને આના દ્વારા મળી ગયા. અહીંયા આપણે જોવા જઈએ તો આપણને દ્રાવ્યનું વજન મળી ગયું, અહીંયા આપણે જોવા જઈએ તો આપણને દ્રાવકનું વજન પણ મળી ગયું. આ બંનેના વજનનો હવે ઉપયોગ કરીએ. તો હવે અહીંયા આપણને છોકરાઓ શું મળી ગયું? તો કે જો બે વસ્તુ મળી ગઈ. એક આપણને દ્રાવ્ય મળી ગયું, બીજું આપણને દ્રાવક મળી ગયું. તો હું હવે અહીંયા તરત જ સ્મોલ એમ એટલે કે જે મોલાલિટી છે એનું સૂત્ર આપણે મૂકી દઈએ. ચલો, શું આવશે? તો કે ભાઈ અહીંયા આપણે શીખાતા દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000. અહીંયા મળશે છોકરાઓ આપણને દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા આવશે દ્રાવકનું વજન. જો અહીંયા આપણે છોકરાઓ આવશે દ્રાવકનું વજન. તો હવે તો મારી પાસે બે કિંમત છે. અહીંયા હું જોવા જાઉં તો ભાઈ દ્રાવ્યનું વજન કેટલું છે? તો કે જો 20 ગ્રામ એને ગુણ્યા 1000. હવે તો કે હવે આ NaOH આપ્યું છે આપણને, એટલે NaOH નો અણુભાર કેટલો થઈ જવાનો છે? તો કે ભાઈ 40. અને દ્રાવક એટલે કેટલું થયું છોકરાઓ? તો કે જો 80. હવે આનું હળવે કરીને તમે સાદરૂપ આપી દો. આપણે સાદરૂપ કઈ રીતે આપશું? 20 ગુણ્યા 1000. જો મીંડા ઉડાડી નાખો, 20 ગુણ્યા 1000 ભાગ્યા 40 ભાગ્યા 80. બરોબર છે? ચાલો શાંતિથી આપણે આની ગણતરી કરીએ. 20 ગુણ્યા 1000 ભાગ્યા 40 ભાગ્યા 80. કેટલો જવાબ આવશે? ઓકે, તો અહીંયા આપણે હવે દર્શાવવાનું છે 6.25 સ્મોલ એમ. કેટલું મળી જવાનું છે આપણને? 6.25 સ્મોલ એમ.
તો હવે અહીંયા જુઓ છોકરાઓ, આ જે પર્સન્ટેજ પ્રમાણ હતું કે નહીં, એને આધારે મને સ્મોલ એમ એટલે કે મોલારિટી મળી ગઈ. હવે મારે ગોતવી છે છોકરાઓ મોલારિટી. તો મોલારિટી ગોતવા માટે શેની જરૂર પડશે? તો કે જો આની જેમ હવે હું મોલારિટીનું સૂત્ર લખું ને તો શું બનશે? તો કે ભાઈ કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન. જો ભાઈ અહીંયા શું આવ્યું? દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 ભાગાકારમાં આવી જશે છોકરાઓ અણુ ભાર, અને એને ગુણ્યા અહીંયા આવશે દ્રાવણનું કદ આવશે. અહીંયા શું આવી જશે? હવે દ્રાવણનું કદ આવે. સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણને પર્સન્ટેજ માટે શું મળવાનું છે? દ્રાવણનું વજન મળશે. જોઈ છે મારે કદ, તો એના માટે આપણે બોલાવશું ઘનતાને. કોને બોલાવવાની છે છોકરાઓ? તો કે જો ઘનતા. ઘનતા બરાબર શું કહેશું છોકરાઓ? તો કે દળના છેદમાં કદ. ઘનતા બરાબર શું કહેવાય? દળના છેદમાં કદ. એટલે તો હવે જો ભાઈ મારે અહીંયા કદને સૂત્રનો કરતા બનાવવાનો થાય તો જો કદ બરાબર દળના છેદમાં ઘનતા. અહીંયા દળ એટલે આપણે કેમેસ્ટ્રીમાં એને વજન તરીકે લેશું. આવી રીતે વજનના છેદમાં ઘનતા. હવે આ સૂત્ર એને હું થોડુંક એવું મોડિફાઈ કરું છું. જો આપણે થોડુંક એવું સુધારીએ કે કેપિટલ M બરાબર અહીંયા આવશે દ્રાવ્યનું વજન એને ગુણ્યા 100 ગુણ્યા 10. જો મેં શું કર્યું? 1000 ને 2 કટકા કરી નાખ્યા. એક બાજુ 100 ગુણ્યા 10. અને હવે અહીંયા છેદમાં શું આવશે? તો કે છેદમાં આવશે દ્રાવણનું કદ. એ આપણે ml માં લેતા હતા. અને હવે અણુભારને હું જો આ બાજુ લઈ જાઉં છું, અને હવે આવી જશે અહીંયા અણુભાર. જો આપણે આ સૂત્રને થોડુંક એવું સુધારવું શું કામ પડ્યું? તો કે ભાઈ સુધારવા પાછળનું એક સરસ મજાનું કારણ છે કે આપણે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુની વાત કરીએ ને તો એનું સૂત્ર શું હતું? તો કે જો ભાઈ એનું સૂત્ર આવું હતું, દ્રાવ્યનું વજન એને ગુણ્યા 100 અને છેદમાં આવશે દ્રાવણનું વજન. જો ભાઈ આવી રીતે. હવે મારે આ દ્રાવણનું વજન છે એની બદલે કદ કરવું હોય તો જો અહીંયા શીખડાયું છે, તમે વજનના ભાગાકારમાં શું કરી શકો છો? ઘનતા. તમે જ્યારે વજનના છેદમાં ઘનતા કરશો એટલે એનું રૂપાંતર કદમાં થઈ જશે. એટલે હવે તો કે ભાઈ હવે આવી રીતે દ્રાવ્યનું વજન એને ગુણ્યા 100 એને ગુણ્યા ઘનતા. આ ઘનતા કેમ ઉપર લખી? અહીંયાથી શીખડાવજો. હવે તો કે હવે હું અહીંયા વજન છે ને એ વજનને ઘનતા વડે ભાગું એટલે એનું રૂપાંતર શેમાં થઈ ગયું? કદમાં. હવે આ બની ગયું દ્રાવણનું કદ. અને ગણિતના નિયમ પ્રમાણે છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો હવે એકદમ ક્લિયર થઈ ગયું છે કે આટલી વસ્તુ જે રહી ને આ જો દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ, એ આપણને અહીંયા દેખાય છે. દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. તો એટલા ભાગને શું કહેશું આપણે? પર્સન્ટેજ. તો હવે મને એક સરસ મજાનું મોલારિટીનું નવું સૂત્ર મળી ગયું. મોલારિટી બરાબર પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગુણ્યા ડી ગુણ્યા 10 છેદમાં અણુભાર. અને છેદમાં શું આવી ગયું? અણુભાર. જો તો આ તમને સૂત્રની સાબિતી ક્યાંય નથી પૂછાવાની, પરંતુ આમનો ઉપયોગ આપણને MCQમાં પૂછાશે. તો જો આપણી પાસે બે પ્રકારના સૂત્ર તૈયાર થયા, હું બંને સૂત્ર નવા બોર્ડમાં ફરીથી લખું છું. રેડી? એક આ સૂત્ર અને આ સૂત્ર. જો પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ આપેલું હોય તો આપણે ઘનતા ગુણવાની છે, અને જો ડબલ્યુના છેદમાં વી આપેલું હોય તો ઘનતાની જરૂર પડવાની નથી. રેડી? ચાલો એક વખત મસ્તીની ઉડતી નજર નાખી દો. હવે જુઓ છોકરાઓ, આપણી પાસે બે સરસ મજાના સૂત્ર આવી ગયા છે. આ બંને સૂત્રને આધારે હવે આપણે દાખલા ગણવાના છે. MCQમાં જે આપણને પૂછાવાના છે એવી રીતે. રેડી? ચાલો તો અહીંયા આપણે છોકરાઓ શું દર્શાવશું
કેપિટલ M બરાબર પરસન્ટેજ W ના છેદમાં V ગુણ્યા 10 અને અહીંયા મને જોવા મળશે અણુભાર. જો આવી રીતે આ બાજુની છોકરાઓ આપણે વાત કરીએ તો કે ભાઈ મોલારિટી બરાબર પરસન્ટેજ W ના છેદમાં W ગુણ્યા D ગુણ્યા 10 છેદમાં આવી જશે અણુભાર. તો આ બંને પ્રકારની ખાલી જગ્યા આપણે હવે શીખીએ. બરોબર છે, એકદમ શોર્ટ મેથડ થઈ ગઈ છે. જેવા આપણને પૂછાય છે પરીક્ષામાં એ મેથડથી ચાલીએ. ચલો, પેલું આપણને આપ્યું છે આવી રીતે 5% W ના છેદમાં V HCl નું દ્રાવણ બરાબર ખાલી જગ્યા મોલારિટી. બીજું આપણે લઈએ છોકરાઓ 10% W ના છેદમાં V H2SO4 બરાબર ખાલી જગ્યા મોલારિટી. અને એના પછી છોકરાઓ લખશું 15% W ના છેદમાં V HNO3 બરાબર ખાલી જગ્યા મોલારિટી. હવે સેમ વસ્તુ હું અહીંયા જોઈશ. જો છોકરાઓ 5% W ના છેદમાં W HCl નું દ્રાવણ કાઉન્સમાં આપું છું ઘનતા બરાબર 1.08 બરાબર ખાલી જગ્યા મોલારિટી. તો સેમ ટુ સેમ રકમ લખીએ આપણે 10% W ના છેદમાં W H2SO4 ઘનતાનું મૂલ્ય છોકરાઓ છે 1.81 બરાબર ખાલી જગ્યા મોલારિટી. અને ત્રીજા નંબરે છોકરાઓ આપણે લઈએ છીએ 15% W ના છેદમાં W HNO3 ઘનતા બરાબર છોકરાઓ 1.52 બરાબર ખાલી જગ્યા મોલારિટી. તો બંનેની મેથડ તો એકદમ સેમ છે. ખાલી આ જગ્યાએ આપણે ઘનતાનો ઉપયોગ નથી કરવાનો, આ જગ્યાએ આપણે ઘનતાનો ઉપયોગ કરવાનો છે. તો હવે તમારે શેની જરૂર પડશે? તો કે તમારે ચોપડાના છેલ્લા પેજની જરૂર પડશે. એ ચોપડાના છેલ્લા પેજ ઉપર આપણે બધાના અણુભાર લખાવેલા હશે. રેડી? તો એ અણુભાર એક જોઈ લેવાના. તરત જ ચોપડો બાજુમાં છે આપણી પાસે, એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું કે છેલ્લા પેજ ઉપર આપણે શું લખ્યું છે, બધાના અણુભાર. ચાલો પહેલા આના દાખલા ગણીએ. મોલારિટી બરાબર પરસન્ટેજ W ના છેદમાં V 5 ગુણ્યા 10 HCl નો અણુભાર છે 36.5. રેડી? 50 ના છેદમાં 36.5 કરો ગુણાકાર. બધા આપણે બધા વારાફરતી કરી નાખશું. બરોબર? એટલે કોઈ જવાબ આગો પાછો હોય તો આપણને ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ 1.36 મોલારિટી. અહીંયા જુઓ છોકરાઓ, મોલારિટી બરાબર હવે શું આવશે? તો કે પરસન્ટેજ કેટલા? તો કે 10. એને ગુણ્યા તો કે 10 અને H2SO4 નો અણુભાર કેટલો? તો કે 98. 10 ગુણ્યા 10 100 ભાગ્યા 98 1.02. રેડી? ચાલો, અને એના પછી ત્રીજો દાખલો જુઓ છોકરાઓ. મોલારિટી બરાબર 15 ગુણ્યા 10 છેદમાં HNO3 નો અણુભાર છે 63. 150 ભાગ્યા 63. ચલો 2.3. આ આપણો જવાબ. રેડી? 2.38 આવે છે. ચલો આખો જવાબ લખીએ 2.38. ચાલો કોઈ વાંધો નહીં. આપણને ઓપ્શનમાં આપેલું હોય, ઓપ્શનમાં સૌથી નજીકનો જવાબ પસંદ કરવાનો. ઓપ્શનનો એક જ નિયમ છે છોકરાઓ, જે સૌથી નજીકનો આવે છે એને પસંદ કરવાનું થશે. હવે આ જુઓ છોકરાઓ, આના ઉપરથી હવે આપણે આ ગોતીએ. સૂત્ર આપ્યું છે W ના છેદમાં W, પણ ઘનતાનો ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર? ઘનતાનો. ચાલો ભાઈ અહીંયા જુઓ, મોલારિટી બરાબર 5 ગુણ્યા 1.08 ગુણ્યા 10 છેદમાં 36.5. તો હવે જો ઘનતાની સાપેક્ષમાં જોવા જઈએ તો આપણો જવાબ કેટલો મળશે? 1.47 મોલારિટી. અહીંયા જુઓ છોકરાઓ, ચાલો મોલારિટી બરાબર 10 ગુણ્યા 1.81 ગુણ્યા 10 છેદમાં 98. ચલો આનો જવાબ બોલો. ચાલો
1.84 આપણો જવાબ આવશે છોકરાઓ. અને અહીંયા જો મોલારિટી બરાબર 15 ગુણ્યા 1.52 ગુણ્યા 10 છેદમાં આવી જશે છોકરાઓ 63. ચલો 3.61. આ 3.61 મોલારિટી આપણો જવાબ થયો. રેડી? તો અહીંયા આપણે બે મેથડ જે છે એ MCQ માટે શીખા. જો છોકરાઓ, આજે આપણે બંને અલગ અલગ પ્રકારના પર્સન્ટેજની વાત કરી. હવે તાપમાન બિન આધારિત જે સાંદ્રતા છે ને એને ધીરે ધીરે શીખશું, કેમ કે આ થોડોક એવો અગત્યનો મુદ્દો છે. આને બોલવાનું છે મોલ અંશ. આને શું બોલશું છોકરાઓ આપણે? મોલ અંશ. મોલ અંશ x વડે દર્શાવશું. એકદમ નિરાતે શીખીએ અને આના ઝાઝા દાખલા ગણીએ એટલે એકદમ ક્લિયર થાય. હવે સાંભળો, મોલ અંશ અથવા કોઈ પણ અંશ, એક વસ્તુ યાદ રાખશું, અંશ બરાબર દરેક ઘટકના અંશનો સરવાળો છે ને, સરવાળો 1 થાય. આપણી પાસે છે ને 3 પ્રકારના અંશ આવે છે. કેટલા પ્રકારના અંશ આવે છે? 3. કદ અંશ, વજન અંશ, મોલ અંશ. એમાંથી કદ અંશ આપણે શીખડાયું છે. હવે હું મોલ અંશ શીખડાવું છું. તો આ મોલ અંશ છે ને એ સૌથી અગત્યનો મુદ્દો થશે. ખ્યાલ આવી ગયો? એકદમ નિરાતે શીખવાનું છે. આ બધાને આવડી જ જવું જોઈએ. અને એના માટે ખાલી અણુભાર આવડતા હોય કે નહીં એટલે આપણું કામ થઈ જશે. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, મોલ અંશનો મતલબ શું થાય? તો કે ભાઈ મોલ અંશ x બરાબર કહેવાનું છે ઘટકના મોલ જો ઘટકના મોલ છેદમાં આવશે કુલ મોલ. હવે અહીંયા જો આ મોલ હોય ને છોકરાઓ, એ મોલને આપણે n સંજ્ઞા વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? n સંજ્ઞા. હવે પછી આપણે મોલ જ્યાં આવશે ને એને n વડે દર્શાવશું. એના માટે કોઈ માનાંક ઉદાહરણ ખરું? તો કે હા, મસ્તીનું માનાંક ઉદાહરણ છે. કયું? તો કે આપણું 10% W ના છેદમાં W NaOH નું દ્રાવણ. જો આપણે આને આધારે છે ને મોલ અંશ ગોતતા શીખીએ તો 10% W ના છેદમાં W આપણને ઘણી બધી જગ્યાએ કામ આવશે. મોલાલિટી ગોતવા માટે, મોલારિટી ગોતવા માટે, મોલ અંશ ગોતવા માટે. આનો મતલબ શું થાય? આજે મેં લખ્યું ને 10% W ના છેદમાં W NaOH. ભાઈબંધ આનો મતલબ શું થાય જરાક બોલો જોઈ. તમને આ બધાનો મતલબ આવડવો જોશે ને, કે મેં લખી તો નાખ્યું 10% W ના છેદમાં W NaOH નું દ્રાવણ. શું મતલબ થાય? તો કે ભાઈ જો આવો મતલબ થાય, 10 ગ્રામ NaOH કયા સ્વરૂપે? દ્રાવ્ય સ્વરૂપે. ટકા હંમેશા 100 મળે. ટકા ક્યારે મળે? 100. તો એનો મતલબ એવો થયો ટકા હંમેશા 100 હોય. 10 વયા ગયા, વધ્યા કેટલા? 90. તો અહીંયા શું આવશે? 90 ગ્રામ. કોઈ ન હોય તો કોણ આવી જાય? પાણી. જ્યારે કોઈ દ્રાવક નથી તો આપણે ફરજિયાત દ્રાવક તરીકે શું લઈ લેવાનું હોય? પાણી લઈ લેવાનું હોય. ચલો ભાઈ, પાણી છે એ કયા સ્વરૂપે આવી ગયું? દ્રાવક સ્વરૂપે. ચલો હવે થોડુંક એવું આપણે મગજ અને કેલ્ક્યુલેટર આ બેયનો ઉપયોગ કરીએ. હવે હું NaOH ના મોલ ગોતું છું. જો શું આવશે છોકરાઓ? NaOH. NaOH એટલે NaOH ના મોલ. મોલનું સૂત્ર છે વજન છેદમાં અણુભાર. જોવો જોઈએ, મોલનું સૂત્ર છે વજન છેદમાં અણુભાર. ભાઈબંધ, NaOH નું વજન કેટલું આપ્યું છે? 10. NaOH નો અણુભાર કેટલો થાય? 40. કરો ભાંગાકાર. 10/40. ચાલો, તો અહીંયા મને મળી જાય છે 0.25 મોલ. આ મોલ કોના થયા છોકરાઓ? NaOH ના. હવે આ બાજુ આવતા રહ્યો. ચાલો બીજા નંબરે શું ગોતવાનું છે? NH2O. NH2O બરાબર શું કરવાનું છે? તો કે સેમ વસ્તુ, વજનના છેદમાં અણુભાર. આપણી પાસે છોકરાઓ વજન કેટલું આવેલું છે? તો કે 90. ભાંગાકારમાં શું કરશું? H2O નો અણુભાર કેટલો છે?
18 તો 18 પંચું ને 90 અહીંયા આવી જશે 5 મોલ H2O. હવે જુઓ છોકરાઓ, અહીંયા મેં શું લખાયું છે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટક એટલે NaOH, ઘટક એટલે પાણી, પણ બેયનો સરવાળો કરો તો એને શું બોલાય? N ટોટલ. કુલ મોલ છોકરાઓ N ટોટલ કેટલા થશે? તો કે 0.25 વત્તા 5, મને અહીંયા મળી જવાનું છે 5.25 મોલ. જો આવી રીતે. ચાલો, હવે મારી પાસે ઘટકના મોલય છે અને કુલ મોલય છે. તો જો મોલન્સ મળી ગયું. XNaOH. XNaOH નો મતલબ શું થશે? ઘટકના મોલ એટલે NNaOH અને કુલ મોલ એટલે N ટોટલ. શું આવી જશે છોકરાઓ? N ટોટલ. NaOH ના પોતાના મોલ કેટલા? તો કે 0.25. કુલ મોલ કેટલા? તો કે જો 5.25. હવે છે ને, જ્યારે મોલ અંશ આપેલા હોય કે કોઈ પણ અંશ આપેલો હોય ને, પોઈન્ટ પછી 4 આંકડા સુધીનો જવાબ લેવાનો. અંશમાં કેટલો લેવાનો? પોઈન્ટ પછી 4 આંકડા સુધીનો જવાબ. બોલો હવે, પોઈન્ટ પછી 4 આંકડા સુધીનો જવાબ. ચાલો, અહીંયા આવશે છોકરાઓ 0.047. હવે અહીંયા કેવું થશે? મોલ અંશ એક પ્રકારનો ગુણોત્તર છે. મોલ અંશ એટલે શું થાય? ગુણોત્તર. ગુણોત્તરના કોઈ દિવસ આપણને એકમ મળતા નથી. રેડી? જેવી રીતે આપણે છોકરાઓ ગુણોત્તરની વાત કરીએ ને, તો ગુણોત્તરના કોઈ દિવસ એકમ હોતા નથી. તો હવે હવે આપણે પાણીનો વારો કાઢીએ. ચાલો, XH2O NH2O ના છેદમાં N ટોટલ. NH2O ના છેદમાં N ટોટલ. ભાઈબંધ, પાણીના મોલ કેટલા છે? 5. ભાંગાકારમાં 5.25. શું આવશે છોકરાઓ? ચાલો, અહીંયા આવશે 0.95. કઈ વાંધો નહીં. ચાલો, 95.30. હવે તો કે તમે આમનો અને આમનો સરવાળો કરશો કે નહીં? પોઈન્ટ પછી 4 આંકડા લઈને, એ આપણને હંમેશા કેટલો મળશે? 1 મળશે. શું કામ 1 મળશે છોકરાઓ? તો કે આપણે કીધું છે કે દરેક ઘટકના અંશનો સરવાળો કેટલો થાય? 1. એટલે પહેલો દાખલો હતો એટલે આપણે શું કર્યું? તો કે એટલે આપણે NaOH ના મોલ અંશ ગોઈતા અને એટલે આપણે પાણીના મોલ અંશ પણ ગોઈતા. હવે પછી શું કરશું? તો કે હવે પછી આપણે એક કામ કરશું. કયું? તો કે ભાઈ જે NaOH છે ને એના મોલ અંશ ગોતી લેશું. પછી તો કે ભાઈ પછી આમ કરશું કે ભાઈ XH2O બરાબર શું કરવાનું છે? 1 માઇનસ, ચલો આ બાજુ લખીએ કે ભાઈ XH2O બરાબર શું કરશું? 1 માઇનસ, ચાલો ભાઈ NaOH ના મોલ અંશ બોલો. તો કે 0.047. લાવો જવાબ. તેનો જવાબ કેટલો આવશે? 0.9530. ખ્યાલ આવી ગયો? તો આપણે દર વખતે બે દાખલા નહીં ગણવાના, એક દાખલો ગણવાનો, બીજાને શું કરવાનું? એકમાંથી બાદ કરી લેવાનું. બીજાને શું કરવાનું? એકમાંથી બાદ કરી લેવાનું. ક્લિયર? તો મોલ અંશ આવી રીતે મળે. હવે જુઓ છોકરાઓ, હવે આપણે આવી પાછી પ્રેક્ટિસ કરીએ. અહીંયા આપણે શું કરશું છોકરાઓ? જો બે મસ્તીના આપણે દાખલા ગણી લઈએ. ચાલો, 20% W ના છેદમાં W ગ્લુકોઝનું દ્રાવણ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આપણને ટકાવાર પ્રમાણ આપ્યું હોય કે રકમમાં વજન આપેલું હોય. જો પ્રશ્ન બે રીતે પૂછાશે, કા આવી રીતના ટકા પ્રમાણે અથવા એમ કહેશે કે ભાઈ એક દ્રાવણની અંદર 20 ગ્રામ ગ્લુકોઝ અને 80 ગ્રામ પાણી હોય તો દરેક ઘટકના મોલ અંશ મેળવો. તો આપણે શું કરશું? તો કે આપણે પહેલાનો જો સરસ રીતે મતલબ લખીએ. જો અહીંયા શું લખવાનું છે? 20 ગ્રામ ગ્લુકોઝ કયા સ્વરૂપે? દ્રાવ્ય સ્વરૂપે. અહીંયા શું આવશે? 80 ગ્રામ પાણી કયા સ્વરૂપે? તો કે દ્રાવક સ્વરૂપે. હવે તો છોકરાઓ આપણને આવડી ગયું. જો શું આવડી ગયું છે? તો કે N ગ્લુકોઝની હું વાત કરું, N એટલે કોણ? તો કે ભાઈ મોલ. મોલનું સૂત્ર શું છે? વજનના છેદમાં અણુભાર. જો એકદમ સિમ્પલ, વજનના છેદમાં અણુભાર. હાલો ભાઈ, વજન કેટલો આપ્યો છે મેં? તો કે 20. અણુભાર કેટલો છે? 180. ચાલો ભાઈ, 20 ભાગ્યા 180, બોલો મોલ. ચલો 0.11 મોલ
આ મને મળી ગયું ગ્લુકોઝ. ચલો આ બાજુ આવી જાઓ. અહીંયા શું આવશે? NH2O. સૂત્ર તો આપણી પાસે એક જ છે, વજનના છેદમાં અણુભાર. હવે ભાઈ વજન કેટલું થયું? તો કે વજન થયું જો 80. પાણીનો અણુભાર કેટલો હોય? તો કે 18. ચલો ભાઈ 80 ભાગ્યા 18. ચલો અહીંયા આવી જશે 4.44 મોલ. આ બે વસ્તુ મને મળી ગઈ ને છોકરાઓ. ત્રીજી વસ્તુ છે એ દોડતી દોડતી મળી જશે. અને ત્રીજી વસ્તુ કઈ? N ટોટલ. ચલો ભાઈ N ટોટલ 0.11 વત્તા 4.44. શું આવશે? 4.44. બોલો. તો કે ભાઈ 4.55 મોલ મળ્યા. આ કુલ મોલ. હવે તો કે હવે એકદમ સિમ્પલ આપણે એક જ વસ્તુ ગોતવાની, X ગ્લુકોઝ. હું X ગ્લુકોઝ ગોતું એટલે શું કરવાનો છું? N ગ્લુકોઝ અને ભાગાકારમાં શું આવી જશે? N ટોટલ. ચાલો ભાઈ ગ્લુકોઝના પોતાના મોલ કેટલા? 0.11. કુલ મોલ કેટલા? 4.55. પોઈન્ટ પછી 4 આંકડા લખી નાખવાના. ચાલો 0.11 ભાગ્યા 4.55 0.024 મોલ અંશ છે એટલે યાદ રાખવાનું છે, આમનો એકમ હોય નહીં. અને હવે થોડીક વાર પહેલા શું શીખડાયું હતું? તો કે H2O કઈ રીતે ગોતવાના? 1 માઇનસ 0.024. ચાલો ભાઈ 24 છે એટલે કેટલો જવાબ આવશે? 0. બોલો 976. ચાલો આમનો પણ એકમ ગોતવાનો થતો નથી. તો આપણા બંને મોલન્સ મળી ગયા. જો 0.024 અને 0.976 બેનો સરવાળો હંમેશા 1 થશે. ચાલો ભાઈ નેક્સ્ટ દાખલો ગણીએ. આવી જ રીતે હવે આપણે આ બીજો દાખલો ગણીએ કે એમાં આપણને શું મળશે. ચાલો 30% W ના છેદમાં W યુરિયા. પેલું કામ હંમેશા શું કરવાનો? મતલબ લખી નાખવાનો. મતલબ લખી નાખશો ને એટલે દાખલો અડધો પૂરો. શું છે મતલબ ભાઈ આનો? તો કે જો મતલબ આવો છે, 30 ગ્રામ યુરિયા એટલે તરત જ મને આ બાજુ 70 ગ્રામ શું મળી જશે? તો કે પાણી. હવે તો કે હવે ભાઈબંધ પેલું કામ શું કરવાનું છે? તો કે N યુરિયા ગોતવાનું. યુરિયાના મોલ. મોલનું એક જ સૂત્ર છે, આપણે બીજા લેક્ચરથી સ્ટાર્ટ કરી દીધું હતું. વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર. ચાલો ભાઈ વજન કેટલું? 30. અણુભાર કેટલો આપ્યો છે? 60. ચાલો બોલો જવાબ. ચાલો 0.5 મોલ આ યુરિયા. આની કરાવી જાઓ NH2O. NH2O એટલે શું થશે છોકરાઓ? વજનના છેદમાં અણુભાર. ચાલો આવી રીતે. હવે વજન કેટલું છે? 70. અણુભાર કેટલો છે આપણો? 18. કેટલો જવાબ આવશે? ચાલો 3.88 મોલ. આ કોણ થઈ ગયું? તો કે પાણી. બેયના મને મોલ મળી ગયા. જો બેયના મને મોલ મળી ગયા. હવે તો કે ભાઈ હવે આપણે એક જ કામ કરવાનું છે, N ટોટલ. શું કરવાનું છે? N ટોટલ 0.5 વત્તા 3.88. તો અહીંયા મારો જવાબ કેટલો આવી ગયો? 4.38 મોલ. આટલું થઈ ગયા પછી તો કે પછી આવશે આપણા મોલ અંશ. X યુરિયા બરાબર, ચલો ભાઈ શું આવે છે? N યુરિયા અને છેદમાં આવશે N ટોટલ. છેદમાં શું આવશે? N ટોટલ. યુરિયાના પોતાના મોલ કેટલા? 0.5. કુલ મોલ કેટલા? 4.38. બોલી નાખો જવાબ. ચલો 0.114. 0.114. પાણી માટે કાંઈ કરવાનું થતું નથી. પાણી માટે શું કરવાનું છે? 1 માઇનસ 0.114 એ બોલી નાખો. ચલો 0.88. રેડી? જો આ આપણને બંનેના મોલ અંશ મળી ગયા. આ બેનો સરવાળો 1 થવો જોઈએ. બરોબર છે? અહીંયા 4 ગળે 4 હતું એટલે 6 ગળે 6. બરોબર છે?
તો આવી રીતે આપણને છોકરાઓ મોલ અંશ મળે. હજુ પણ તમે સાંભળો, આ પર્સન્ટેજ ભાઈબંધ કેટલું અગત્યનું છે. તો એનો આપણે એક મોટો દાખલો ગણીએ જે આપણને MCQમાં પૂછાય છે. હવે જો છોકરાઓ, આજે આપણે નાના નાના કટકા શીખ્યા ને આજના દિવસમાં, કે મોલાલિટી ગોતતા શીખા, મોલારિટી ગોતતા શીખા અને મોલ અંશ ગોતતા શીખા. આજે મેં તમને 3 વસ્તુ શીખડાવી પર્સન્ટેજ ઉપરથી. હવે શું કરીએ તો કે હવે એક દાખલાની અંદર આ 3 વસ્તુ ગોતી લઈએ. જો 25% W/W ઘનતાનું મૂલ્ય આપ્યું છે 1.52. એના માટે મોલાલિટી, મોલારિટી અને મોલ અંશ ગોતવાના છે. કઈ રીતે? તો કે પેલું એક સરસ મજાનું કામ કરવાનું છે કે આમનો મતલબ કાઢી નાખો. ચાલો ભાઈ, આમનો મતલબ શું નીકળશે? તો કે ભાઈ આમનો મતલબ છે ને એ આવો નીકળશે. 25 ગ્રામ HNO3 કયા સ્વરૂપે? તો કે ભાઈ દ્રાવ્ય સ્વરૂપે. જો ભાઈ, આ થઈ ગયું દ્રાવ્યનું વજન. અને પછી આવશે 75 ગ્રામ પાણી. પછી કોણ આવશે છોકરાઓ? 75 ગ્રામ H2O. કયા સ્વરૂપે? દ્રાવક સ્વરૂપે. તો પહેલા હું અત્યારે ગોતું છું મોલાલિટી. ચાલો ભાઈ, મોલાલિટી ગોતવાની થાય તો કે ભાઈ અહીંયા આવશે દ્રાવ્યનું વજન, એને ગુણ્યા 1000. અહીંયા આવશે છોકરાઓ અણુભાર અને અહીંયા આવશે દ્રાવકનું વજન. જો દ્રાવકનું વજન આવી રીતે. હવે તો ખાલી કિંમત મૂકવાની રહી ભાઈબંધ. દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે? 25. એને ગુણ્યા 1000. HNO3 નો અણુભાર કેટલો? 63. અને દ્રાવકનું વજન કેટલું? 75. બોલો જવાબ, બોલો. ડાયરેક્ટ છેલ્લો જવાબ બોલ નાખો. ચાલો, તો અહીંયા આવી જશે 5.29 મોલાલિટી. જો આવી રીતે આ આપણને સ્મોલ m મળ્યો. હવે મારે ગોતવું છે કેપિટલ M. તો કેપિટલ M એટલે શું કરવાનું? પર્સન્ટેજ W/W ગુણ્યા D ગુણ્યા 10 અને છેદમાં શું આવી જશે? તો કે છેદમાં આવી જશે અણુભાર. હાલો ભાઈ, ટકા કેટલા આપ્યા છે? 25. ઘનતા કેટલી આપેલી છે? 1.52. એને ગુણ્યા 10 અને છેદમાં શું આવશે? અણુભાર 63. ચાલો ભાઈ, કેપિટલ M કેટલો મળશે? 6.03. ચાલો ભાઈ, 6.03 મને શું મળી ગયું? કેપિટલ M. હવે આપણે ગોતવાનું શું આવ્યું છેલ્લે? તો કે મોલ અંશ ગોતવાના આવ્યા. તો મોલ અંશ માટે તો શીખડાયું જ છે NHNO3. તો ભાઈ અહીંયા શું આવી જશે? વજન છેદમાં અણુભાર. ચાલો ભાઈ, વજન મને આપ્યો છે 25, અણુભાર છે 63. બોલો જવાબ. 0.39 મોલ. આ બાજુએ છોકરાઓ શું મળશે મને? NH2O. તો ભાઈ એક જ સૂત્ર છે આપણી પાસે, તો વજન છેદમાં અણુભાર. ચાલો ભાઈ, પાણીનું વજન છે 75, અણુભાર છે 18. બોલો મોલ. 4.16 મોલ. તો મારી પાસે હવે પાણી અને HNO3 બેયના મોલ આવી ગયા છે. N ટોટલ ગોતવાની વાત છે. N ટોટલ આવશે 0.39 વત્તા 4.16 એટલે કે 4.55 મોલ. આટલું કર્યા પછી હવે આપણે શું કરતા? તો કે ભાઈ જો મોલન્સને x વડે દર્શાવાય. XHNO3 મોલન્સ એટલે કે ઘટકના મોલ NHNO3 ભાગાકારમાં આવશે N ટોટલ. જો આવી રીતે. હવે HNO3 છે તો એના પોતાના મોલ કેટલા હતા? 0.39. કુલ મોલ કેટલા છે? 4.55. બોલો જવાબ. 0.085.
તો કે અહીંયા આવશે 0.085 મોલ અંશ છે એટલે એકમ આવશે નહીં. અને XH2O બરાબર શું કરશું તો કે 1 માઇનસ 0.085. ચાલો 0.915 0.915. તો આ દાખલાની જો વાત કરીએ છોકરાઓ તો આપણને એક સાથે ત્રણ પ્રકારની માહિતી મળી ગઈ. કઈ માહિતી? મોલાલિટી સ્મોલ m, મોલારિટી કેપિટલ M, અને ત્યાર પછી મળી ગયા મોલ અંશ x. રેડી? ચાલો, તો આવા પ્રકારના જો છોકરાઓ આપણને દાખલા પૂછાય તો હવે બધી માહિતી આવડવી જોઈએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે છોકરાઓ શું કરશું તો કે સાંદ્રતાના અલગ અલગ સ્વરૂપ જે છે એની ચર્ચા કરશું. રેડી? આજે અહીંયા સુધી આપણે રાખીએ.